આજે સુરતના બજારમાં ઉથલપાથલ, સોનાના ભાવ આસમાને, શેરબજારમાં ઐતિહાસિક કડાકો. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વકરી રહેલા તણાવની સીધી અને ગંભીર અસર આજે ભારતીય અર્થતંત્ર સહિત સુરતના સ્થાનિક બજારો પર જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની ભીતિને પગલે આજે સોનાના ભાવમાં તોતિંગ ઉછાળો નોંધાયો હતો, જ્યારે બીજી તરફ શેરબજારમાં મોટો કડાકો બોલી ગયો હતો. વૈશ્વિક અનિશ્ચિતતાના માહોલ વચ્ચે સુરતના ઝવેરાત બજાર અને શેરબજાર સાથે સંકળાયેલા રોકાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જેના કારણે બજારનું સામાન્ય ગણિત ખોરવાઈ ગયું છે. આર્થિક નિષ્ણાંતોના વિશ્લેષણ મુજબ જ્યારે પણ વૈશ્વિક સ્તરે યુદ્ધ કે ભૌગોલિક રાજકીય અસ્થિરતા સર્જાય છે, ત્યારે રોકાણકારો પરંપરાગત રીતે સુરક્ષિત રોકાણ તરફ વળે છે. શેરબજાર જેવા અસ્થિર અને જોખમી ક્ષેત્રોમાંથી પોતાના નાણાં પાછા ખેંચીને લોકો સોના જેવી કિંમતી ધાતુઓમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે. આ વલણને કારણે આજે શેરબજારમાં ચારે તરફ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું, જેના પરિણામે સૂચકાંક નીચે ગગડ્યો હતો, જ્યારે સોનાની માંગમાં અચાનક વધારો થતાં તેના ભાવ નવી સપાટીએ પહોંચ્યા હતા. બજારના વર્તમાન પ્રવાહો સૂચવે છે કે આગામી દિવસોમાં જો યુદ્ધની પરિસ્થિતિ વધુ વણસે અથવા લંબાય તો સોનાના ભાવમાં હજુ પણ વધારો થવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે. પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને મોટાભાગના રોકાણકારો અત્યારે સાવચેતીનું વલણ અપનાવી રહ્યા છે. શેરબજારમાં જોવા મળતી ભારે અફરાતફરી અને અનિશ્ચિતતાના કારણે નાના તથા મધ્યમ વર્ગના રોકાણકારોમાં ગંભીર ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નૈનેશ પચ્ચીકર, ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ IBJ. આ યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને જ્યારે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે એની સીધી અસર બુલિયન બજાર અને શેર બજાર પર જોવા મળી રહી છે. આજે જ્યારે શેર બજાર પણ જ્યારે શરૂ થયું ત્યારે 900 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો અને એની સીધી અસર બુલિયન બજાર પર પણ જોવા મળી. અને બુલિયન બજાર ગઈકાલથી જ એની મુવમેન્ટો આપવાનું ચાલુ કરી દીધું હતું અને ગઈકાલે જ અમે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સોનું પોતાનું સર્વોચ્ચતમ હાઈ તરફ વળી ગયું હતું અને હવે પછી જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો એની સીધી અસર બુલિયન બજાર, સોના અને ચાંદી તરફ થશે. કારણ કે આજે રોકાણકારો પોતાના જ્યારે પણ સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે સોનું અને ચાંદીને જ પસંદ કરતા હોય છે. જ્યારે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થાય અને વર્લ્ડ વાઇડ જીઓ પોલિટિકલ ટેન્શન આવે ત્યારે હંમેશા બુલિયન બજાર પર એની સીધી અસર થાય છે અને સોનું અને ચાંદી જ ઇન્વેસ્ટરો એવું માને છે કે એનામાં જ સારામાં સારું રિટર્ન મળશે, એટલે સોનું અને ચાંદી ખરીદી કરતા હોય છે.